હેલો, આજે આપણે બટેટાના સેન્ડવિચ બનાવતા જોઈશું. એના માટે આપણને જોઈશે 1 કિલો બાફેલા બટેટા બોઇલ્ડ હોવા જોઈએ, હાફ કેજી ચણાનો આટો, મરચાં લઈશું આપણે ચણાના આટાના હિસાબથી, કોથમીર, ગાર્લિક પેસ્ટ, ઓનલી ગાર્લિક છે, ઓકે, ઓનલી ગાર્લિક, રાઈ જોઈશે 2 ટેબલ સ્પૂન, 10 या 15 કાળી પત્તા, નમક સ્વાદના હિસાબથી, અને આપણને સ્લાઇસ જોઈશે બ્રેડની, અને તેલ જોઈશે આપણને. આ બટેટાને આપણે મેશ કરી લેશું, એનો છુંડો કરી લેશું, અને પછી એમાં રાઈનો વઘાર નાખશું. આપણા બટેટા થઈ જાય પછી એમાં આપણે કોથમીર, 1 પ્યાલી જેટલી છે, અને એમાં સોલ્ટ નાખી દેશું અને બરાબર હલાવી લેશું. જરા બી ગઠ્ઠા ના રહે, બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે આ સાઈડ પર મૂકી દઈશું. હમણાં પેલા આપણે બાકીના કામ જોઈએ, રાઈનો વઘાર, અને આપણે પેલા સ્લાઇસ કટ કરીને મૂકી દઈએ. સ્લાઇસને આપણે એના કોર્નર સાથે જ કટ કરશું, આ નિકાલીએ નહીં આપણે, અને એને ટ્રાયેંગલમાં કટ કરી લેશું. આમ આપણે બધા સ્લાઇસને ટ્રાયેંગલમાં કટ કરી લેશું. ચણાના આટાથી આપણે બેટર બનાવશું, જેમાં આપણે સેન્ડવિચને ડુબાવીને લાસ્ટમાં ફ્રાય કરશું. આના માટે આપણે ચણાનો હાફ કેજીના આટાનો હાફ આટો લીધેલો છે, ઓકે. આમાં આપણે 2 ટીસ્પૂન મરચાં નાખશું, અને મરચાં આપણા ટેસ્ટના હિસાબથી આપણે વધારે યા કમ કરી શકીએ છીએ, અને નમક નાખશું, સોલ્ટ સ્વાદના હિસાબથી. પાણી નાખીને બરાબર હલાવી લઈશું. એકદમ ગઠ બી નહીં ને એકદમ પતલું બી બનવું ના જોઈએ, બરાબર બનવું જોઈએ, અને ગઠ્ઠા ના રહેવા જોઈએ. આપણું આ બેટર રેડી છે. હવે આપણે લાસ્ટમાં આ બટેટાનું પેસ્ટ આપણું રેડી છે, એમાં આપણે રાઈ, કાળી પત્તા અને લસણનું પેસ્ટ નાખીને વઘાર કરીને એમાં નાખી દઈશું, અને પછી લાસ્ટમાં આમાં સેન્ડવિચ ડુબાવીને આપણે ફ્રાય કરશું. પહેલાં આપણે થોડું તેલ નાખશું, બહુ નહીં નાખીએ, થોડું જ, અને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, ગેસ આપણે સ્લો કરી દઈશું, અને એમાં કાળી પત્તા નાખી દઈશું. રાઈ નાખી દઈશું, અને ગાર્લિક પેસ્ટ નાખી દઈશું. અને ગેસ બંધ કરી દઈશું. આને હવે આપણે બટેટામાં મિક્સ કરી દઈશું. આ વઘારને આપણે આમાં નાખી દઈશું. ને
અને બરાબર હલાવી લેશું. બરાબર મિક્સ કરી દેશું. બરાબર પૂરા મસાલામાં રાઈનો જે વઘાર છે એ બરાબર મિક્સ થઈ જાય. આના થોડા નાના બોલ્સ બનાવી લઈશું મીડિયમ સાઇઝના. મૂકીને બનાવી अपना पावनी साइज से अपने एडजस्ट करશું કે આપણને કેટલું મોટું લેવું છે. બહુ મોટો બી નહીં કે આપણા પાવમાંથી બહાર નીકળી જાય. અને બહુ નાનો બી નહીં કે એકદમ ખાલી રહી જાય. આપણે બે સ્લાઇસ જે આપણે ટ્રાયંગલ કટ કરી છે એ લેશું અને એના સેન્ટરમાં આપણે આ બરાબર મૂકી દઈશું. બરાબર સ્પ્રેડ કરી દેશું તાકે બરાબર બેસી જાય. અને અગર એક્સ્ટ્રા લાગે તો નિકાળી શકો છો. આને આપણે ચણાના આટામાં ડુબાવશું અને ડીપ ફ્રાય કરી લેશું. પેલા બધા પર બરાબર આપણે લગાવી દઈએ અને તૈયાર કરી નાખીએ. આપણા સેન્ડવિચ રેડી છે. ફિલ કરી નાખ્યા છે આપણે એ. હવે આપણે એને બસ આ મિક્સચરમાં ડીપ કરશું અને ફ્રાય કરી લેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ગેસ સ્લો કરી દીધો છે. આ સેન્ડવિચને આપણે આમાં ડુબાવશું અને આમાં ડીપ કરી દઈશું. જસ્ટ નાખીને નિકાળી દેશું અને એને થવા દેશું. અગર આ બેટર આપણું કમ થઈ જાય ખૂટી જાય તો આપણે પાછું સેમ વે બનાવી શકીએ છીએ. થોડા થઈ જાય પછી આપણે ટર્ન કરી લેશું. થોડા ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ. ધ્યાન રાખવાનું કે જરા બી મસાલો અંદરથી નીકળી ના જાય. આ આપના થઈ ગયા છે. આપણે નિકાળી લેશું. આપના સેન્ડવિચ રેડી છે. આને આપણે ગ્રીન ચટણી કોથમીરની અને સોસ સાથે સર્વ કરી શકીએ છીએ.
આ સેન્ડવિચને આપણે બચ્ચાઓને સવારે ટિફિનમાં બી આપી શકીએ છીએ અને તોશા માટે મુસાફરીમાં બી લઈ જાય તો બરાબર રહે છે, ખરાબ નહીં થાય. આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક અને શેર કરજો. અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપનું એક્સપિરિયન્સ જરૂર અમારી સાથે શેર કરજો કે કેવું રહ્યું અને આપને આગળ શું શીખવું છે. શુક્રન.